કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડેમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? ચેપ્ટરની પૂર્ણાહુતિમાં એકદમ નજીક સુધી આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે જે ભણવાના છીએ એના વિશેની વાત કરીએ તો આજે આપણે લેવાના છીએ સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન, એટલે કે સુરેખ સમીકરણોની સંહતિ. ગુજરાતી વર્ડ તો બહુ ડિફિકલ્ટ છે, આપણે ઇંગ્લિશમાં યાદ રાખી લઈએ તો સારું રહેશે. સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન એટલે કે સુરેખ સમીકરણો આપણે લેવાના છીએ. બાળપણથી આપણે બહુ નાના હતા તે સમયે શું હતું કે આપણે એક ચલવાળું લેતા હતા. એક ચલવાળું એટલે કેવું, આવા ટાઈપનું કોઈ સમીકરણ આપણને આવડતું હતું અને આપણે એક્સ શોધતા હતા, બરાબર. આ બહુ જ નાનપણની વસ્તુ થઈ ગઈ. એના પછી આપણે થોડા મોટા થયા એટલે આવું કંઈક સમીકરણ મળ્યું, ax + by = c. એમાં a1 b1 આવતું હતું, પછી a2x + b2y = c2. તો આવું કંઈક સમીકરણ બી સોલ્વ કરતા આપણે થયા હતા. અત્યારે જે કેસ આવશે એ કેસમાં આપણે શું કરશું તો કે a1x d1y + c1z = d1 લેશું. તો z વાળું એક ટર્મ વધી જશે. તો અહીંયા શું છે, ત્રણ વેરિયેબલ એટલે કે ત્રણ ચલ વાળું સમીકરણ છે. ત્રિચલ, દ્વિચલ, એકચલ. ઓકે, તો ત્રિચલ સમીકરણ, દ્વિચલ સમીકરણ અને એકચલ સમીકરણ. તો આને આપણે સોલ્વ કરવાનું છે. અને બીજી વાત કરીએ તો આપણે કઈ મેથડથી સોલ્વ કરતા હતા, તો જો તમને દ્વિચલ હશે એ તમને તાજું યાદ હશે. દ્વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે લોપની રીત વાપરતા હતા, ક્રેમરની રીત વાપરતા હતા, યાદ હશે, દરેક જણને યાદ હશે, બરાબર. તો જે લોપની રીત છે એ સેકન્ડ 2 માટે બરાબર હતી. અત્યારે આપણે ક્રેમરની રીત વાપરવાના છીએ. તો ક્રેમરની રીત માટે કદાચ ફૂલફિલ ના પણ કરે, બરાબર છે. તો જે ક્રેમરની રીત છે, લોપની રીત જે હતી એ થર્ડમાં નહીં આવે, મતલબ 3 વેરિયેબલની વાત કરીશ ત્યારે લોપની રીત યુઝ નહીં થાય. શું યુઝ થશે તો કે જે 3 વેરિયેબલ માટે ક્રેમરની રીત છે એ યુઝ થશે. હવે ક્રેમરની રીત છે એ તો આપણે યુઝ અહીંયા કરી દઈશું. હવે એ યુઝ કરવા પહેલા કેટલીક વસ્તુ તમને ચર્ચામાં લેવા માંગુ છું. એ ચર્ચામાં લેવાની છે એ શું છે તો કે જે હું તમને હમણાં ભણાવીશ એમાં તમે પાસે એક તો પહેલા જનરલ હું લિનિયર ઇક્વેશનનું સાયકોલોજી સમજાવીશ કે કેવી રીતના સોલ્વ થાય છે, ટર્મ્સ કયા છે, મોટે ભાગના ટર્મ્સ ઇંગ્લિશમાં યાદ રાખવા પડશે આપણે. સેકન્ડરી હું એક વેરિયેબલ માટે લઈશ. થર્ડ હું દ્વિવેરિયેબલ એટલે કે 2 વેરિયેબલ માટે લઈશ. ચોથું જે હું સ્ટેપ લઈશ એ 3 વેરિયેબલ માટે હશે. એટલે કે 1 2 3 એટલે હું જે પણ ભણાવું ને હમણાં એમાં તમારે નોટ પેન ચલાવવાની જરાક જરૂર નથી. તમારે શું કરવાનું છે, બેઠે બેઠું અહીંયા ધ્યાન આપવાનું છે કે હું શું વાર્તા કરું છું. ટોટલી સ્ટોરી જ છે. આ જે સ્ટોરી છે તમારે યાદ રાખવાની છે કે હું તમને શું કહેવા માંગુ છું, બધું જ કરવાનું છે. હું જે સમયે તમને કહું કે સ્ક્રીનશોટ લઈ લો એટલે તમારે શું કરવાનું છે, સ્ક્રીનશોટ લઈને સાઈડ પર સ્ક્રીનશોટ છે તમારા મોબાઈલ અંદર સેવ થઈ જશે. તો તમારે થ્રુ આઉટ ધ પહેલા લેક્ચર અડધા કલાક સુધી તો કન્ટિન્યુઅસ જોયા જ કરવાનું છે કે જ્યાં સુધી હું ના કહું કે હવે આપણે દાખલા ગણીશું ત્યાં સુધી તમારે કમ્પ્લીટલી આને જોવાનું છે. થિયરીને જોયા પછી તમારે એક સાથે બેસીને એને લખવાનું છે. અને લખતી વખતે બાય યોર ચોઇસ તમે લેક્ચર ચાલુ રાખીને બી લખી શકો, યા તો તમે લેક્ચરને બંધ કરીને પાછું બંધ કરીને પણ લખી શકો, એ તમારા પર છે. હું તો તમને સજેસ્ટ કરીશ કે પાછો લેક્ચર બીજી વાર તમે જુઓ અને એ લખો, બરાબર. એટલે તમારે શું કામ છે, લખવાનું કામ અડધા કલાક સુધી કરવાનું નથી, આ લેક્ચર માટે જ ખાલી, બરાબર. એટલે તમારે શું કામ છે, હું જેવું સ્ક્રીનશોટ લેવાનું કહું સ્ક્રીનશોટ લઈ લો, મૂકી દો. પછી પાછું આગળ જે ભણાવું છું એના પર ધ્યાન આપો, પાછું સ્ક્રીનશોટ લો, પાછું હું રફ કરીશ, પાછું જે લખું એના પર ધ્યાન આપો. તો બેસ્ટ મેથડ છે અને બેસ્ટ ફાયદો છે આજે આ રેકોર્ડેડ લેક્ચર આપણે જોવાનો. ઓફલાઈન લેક્ચરમાં પણ આ પોસિબલ ના થતે, મારે તમને લખવા માટે વચ્ચે લિંક તોડવી પડતે. હું જરાક પણ નથી ઈચ્છતો કે આપણી તમારી મારી અડધા કલાક સુધી કોઈ લિંક તૂટે, બરાબર છે. તો આપણી તમારી મારી લિંક જોડાઈ રહેવી જોઈએ. હું ત્યારે તમને કહું કે હવે લખો ત્યારે જ તમારે લખવાનું છે, અધરવાઇઝ તમારે સ્ક્રીનશોટ લઈને સાઈડ પર સેવ કરવાનું છે. પછી તમારી ચોઈસ છે, વાય લેક્ચર તમે જુઓ યા તો તમે બંધ કરીને પણ જુઓ. ચલો સૌથી પહેલા હું લઈ લઉં છું સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન. બરાબર, સિસ્ટમ ઓફ લિનિયર ઇક્વેશન આને શું કહેવાશે તો કે સુરેખ સમીકરણની સંહતિ. ઓકે, બહુ બધા ઇંગ્લિશ વર્ડ્સ આમાં આવવાના છે તો તૈયારી રહેજો આજુ તમારી, બરાબર છે. આની અંદર બે વસ્તુ આવશે, બે પ્રકારના ઉકેલ આવશે. અગર ઇંગ્લિશમાં કહું તો ઇનકન્સિસ્ટન્સી. चलो कंसिस्टेंसी आप ले लो कि भाई इनकंसिस्टेंसी ले, कंसिस्टेंट भी ले सको, कंसिस्टेंसी नहीं है, सो से इनकंसिस्टेंसी
સોલ્યુશન, કન્સિસ્ટન્ટ સોલ્યુશન. આનો મતલબ શું હશે? ઉકેલ મળે છે. આનો મતલબ શું થશે? કન્સિસ્ટન્ટ સોલ્યુશન એનો મતલબ કે ઉકેલ મળે છે. ઇનકન્સિસ્ટન્ટ સોલ્યુશન મતલબ કે ઉકેલ મળશે નહીં. શું થશે ગુજરાતી મીનિંગ? ઉકેલ મળશે નહીં. તો તમારે યાદ રાખવાનું છે કે પહેલેથી હું કહું કે સોલ્યુશન કન્સિસ્ટન્ટ છે તો તમારો મતલબ શું હશે? ઉકેલ મળે છે. અને સોલ્યુશન ઇનકન્સિસ્ટન્ટ છે તો ઉકેલ મળશે નહીં. અગર ઉકેલ મળે છે તો બે પ્રકારે ઉકેલ મળશે. એક તો મળશે યુનિક સોલ્યુશન, એક શું મળશે? યુનિક સોલ્યુશન. એક મળશે ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. હવે યુનિક સોલ્યુશન એટલે તમે સમજી ગયા છો અનન્ય ઉકેલ, અને ઇન્ફાઇનાઇટ કોની તમે સમજી ગયા છો અનંત ઉકેલ. મતલબ સર આના બે ઉકેલ કે ત્રણ ઉકેલ એવું મળી શકે? તો કે ના, આનો કોઈ પણ રીતે તમને બે ઉકેલ, ત્રણ ઉકેલ, ચાર ઉકેલ એવા ઉકેલ નહીં મળે. શું મળશે? યા તો અનન્ય ઉકેલ એટલે કે એક અને એક માત્ર ઉકેલ, યા તો અનંત ઉકેલ, વચ્ચેની કોઈ કિંમત નહીં. યા તો એનો ઉકેલ કેવો આવશે? એક આવશે, એટલે ઉકેલ એટલે x = 1 નહીં, x y z ની કોઈ એક કિંમત મળશે, યા તો પછી ઇન્ફાઇનાઇટ કિંમત મળી જશે. એટલે કે અનન્ય ઉકેલ મળે તો એમાં પાછું બે વેલ્યુ આવી જાય. શું આવી જાય? તો કે દરેક ચલ, ચલો ગુજરાતીમાં નહીં લખીએ, ઇંગ્લિશમાં પહેલા લખશું. ટ્રાઇવિયલ સોલ્યુશન, ટ્રાઇવિયલ સોલ્યુશન. જ્યારે અહીંયા શું લખાશે? નોન ટ્રિવિયલ સોલ્યુશન. શું લખાશે? નોન ટ્રિવિયલ સોલ્યુશન. તો ટ્રિવિયલ સોલ્યુશન નો મતલબ શું થશે? ટ્રિવિયલ સોલ્યુશન મતલબ કે દરેક ચલ બરાબર x 0, દરેક ચલ બરાબર 0, ઓલ સોલ્યુશન ઓલ 0. શું લખાશે? ઓલ 0. એટલે કે દરેક જે ચલ છે એની કિંમત શું આવશે? 0 આવશે. અહીંયા શું કહેશે? કોઈ એક ચલની, ઓછામાં ઓછા એક ચલની કિંમત નોટ ઇક્વલ ટુ 0. ઓછામાં ઓછા એક ચલ નોટ ઇક્વલ ટુ 0. કોઈ એક ચલ એવો હોવો જોઈએ જેની કિંમત 0 ના હોય. અહીંયા નોટ ઓલ 0, ઇંગ્લિશમાં લખીએ તો નોટ ઓલ 0 લખાશે. તો તમને સમજ પડી જોઈ જોઈએ કે હું કહેવા શું માંગુ છું. ધ્યાનથી સાંભળો, હું જે વાત કરું છું એ ધ્યાનથી સાંભળો. આવી જાય સુરેખ સંહતિ છે આપણી પાસે. ઓકે, સમીકરણો છે આપણી પાસે. સમીકરણો એક હોઈ શકે, સમીકરણ બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, જેટલા વેરિયેબલ છે એના પર ડિપેન્ડ છે. તો એમાં બે વસ્તુ છે, ક્યાં તો સોલ્યુશન મળશે, ક્યાં તો સોલ્યુશન નહીં મળે. અગર સોલ્યુશન મળશે તો બે પ્રકારના સોલ્યુશન મળશે. એક તો અનન્ય એટલે કે એક અને માત્ર એક સોલ્યુશન મળશે. અધરવાઇઝ કેવું? અનંત સોલ્યુશન એટલે કે બહુ બધા સોલ્યુશન મળશે, નહીં ગણી શકાય એટલા. બીજી વસ્તુ, અગર અનન્ય ઉકેલ મળશે તો એમાં બે પ્રકાર હશે. એક તો ટ્રિવિયલ સોલ્યુશન, મતલબ કે બધા જ આન્સર્સ 0 હોય, x 0 હોય, y 0 હોય, z 0 હોય, બધા 0 જ હોય આન્સર. બીજું કોઈ એક બી 0 ના હોય. સપોઝ કરો એક 0 નથી, બીજા બે 0 છે, યા કોઈ બે 0 છે, કોઈ એક 0 નથી, કંઈ પણ રીતે. તો એવા કેસમાં શું કહેશું આપણે? ઓછામાં ઓછું એક ચલ 0 થતું ના હોય તો આપણે એને કહેશું નોન ટ્રિવિયલ સોલ્યુશન. બરાબર છે? તો કેટલા લોકોના ટર્મિનોલોજી ખબર પડી ગઈ છે? આ જે ટર્મિનોલોજી છે જ્યારે બી તમે નોટમાં લખો ત્યારે ખાસ કરીને વ્યવસ્થિત લખજો, કારણ કે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ હોય છે એમને તો કમ્પ્લીટલી યાદ રહી જાય છે. આના માટે કોઈ ગુજરાતી પરફેક્ટ વર્ડ નથી, જે કે આ જો નોન ટ્રિવિયલ કેવું વર્ડ છે જેને આપણે શું યાદ રાખીએ છીએ? ઇંગ્લિશમાં આનું એક્ઝેક્ટ ટ્રાન્સલેશન શું છે? એટલીસ્ટ વન વેરિયેબલ. તો એ એક્ઝેક્ટ ટ્રાન્ઝેક્શન એનું ટ્રાન્સલેશન નથી. બરાબર? તો તમારે યાદ રાખવા પડશે કે શું કહેવા માંગે છે. ઇનકન્સિસ્ટન્ટ, અરે નો સોલ્યુશન લખી દેતા ને, ઉકેલ ના મળે તો લખતે નો સોલ્યુશન, પણ એમાં નો સોલ્યુશન નથી લખ્યું. એ લોકોએ શું લખ્યું? ઇનકન્સિસ્ટન્ટ. જ્યારે અહીંયા શું લખ્યું? કન્સિસ્ટન્ટ. હેઝ અ સોલ્યુશન એવું પણ લખી શકતે, પણ એ લોકોએ શું લખ્યું? કન્સિસ્ટન્ટ સોલ્યુશન. કહેવાનો મતલબ કે અહીંયા શું છે? વેલ્યુ એક નામ આપવામાં આવ્યું છે. આપણા ગુજરાતીમાં નામ છે ને, તો તમારે આ રીતે યાદ રાખવાનું છે. સૌથી પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે આપણે આગળની ચર્ચા વધારીએ. ચલો લઈ લીધો, આગળ જઈએ. એક ચલ સુરેખ સમીકરણ. એક ચલ સુરેખ સમીકરણ. તો એક ચલ સુરેખ સમીકરણની અંદર સમીકરણ કેવું દેખાશે? તો ax = b દેખાશે. શું દેખાશે? ax = b દેખાશે. હવે આપણે બરાબર દરેક વખતે બે કેસ લેશું. બે કેસમાં શું? તો પહેલો કેસ હું લઉં છું a = 0. બીજો કેસ લઉં છું a ≠ 0.
બરાબર એકમાં શું લખું છું a = 0 a ≠ 0 અને હંમેશા = 0 વાળી વસ્તુ હું ડાબી બાજુ રાખીશ, not equal to વાળી વસ્તુ હંમેશા જમણી બાજુ રાખીશ. મારી ડાબી આ થશે, મારી જમણી આ થશે. બટ અગર તમારી તરફથી હું જોઉં છું તો આ જમણી છે ને આ ડાબી છે. ઓકે, પાછું તમને તકલીફ ના પડે. ઇક્વલ ટુ વાળી વસ્તુ ડાબી બાજુએ, નોટ ઇક્વલ ટુ વાળી વસ્તુ જમણી બાજુએ. ચાલો હવે જેવું ઓન a નોટ ઇક્વલ ટુ કીધું એનો મતલબ કે હું અહીંથી x ની કિંમત શોધી શકું. શું આવશે? b = a. x = કિંમત કેટલી આવશે? b/a. કેમ? કારણ કે હું એને છેદમાં લખી શકું કારણ કે 0 નથી. જ્યારે કે આ કેસમાં હું શું નહીં કરી શકું? છેદમાં નહીં લખી શકું. તો આનામાં હું શું રાખીશ? ax = b જ રાખીશ. એને છેદમાં નહીં લઈ જાવ. અહીંયા મેં શું કર્યું? છેદમાં લઈ ગયો. એનો મતલબ કે આનો એક ઉકેલ તો પાક્કો છે. એટલે હંમેશા યાદ રાખજો a ≠ = 0 યુનિક સોલ્યુશન. મતલબ સર અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ માટેની શરત શું છે? a ≠ = 0. તો આનામાં બે કેસ છે. કયા બે કેસ છે સર? તો ભાઈ એક તો છે b = 0, પાછું છે b ≠ = 0. એટલે કે b ની કિંમત શું હોય? 0 હોય. તો તમે જોઈ શકો છો અગર x = b/a છે અને b ની કિંમત 0 મૂકું તો અહીંયા ડાયરેક્ટલી તમે શું કહી શકો? x = 0. અને તમને ખબર છે દરેક ચલની કિંમત શું હોય? 0 હોય. દરેક ચલની કિંમત 0 હોય તો આને હું શું કહી દઈશ? ટ્રિવિયલ સોલ્યુશન. શું કહી દઈશ? ટ્રિવિયલ સોલ્યુશન. બરાબર છે. આને બીજું નામ પણ આપી શકાય શૂન્ય ઉકેલ. યા પછી આવું કીધું શૂન્યેતર ઉકેલ. શૂન્યેતરનો મીનિંગ ખબર છે કોઈને? શૂન્યેતર ઉકેલ ના મળે. શૂન્યેતરનો મીનિંગ શું? શૂન્ય સિવાયનો ઉકેલ. શૂન્ય સિવાયનો થાય. શૂન્યેતર એટલે શું? શૂન્ય સિવાયનો. તો આનો શું લખી શકું? શૂન્યેતર ઉકેલ. કેમ શૂન્યેતર ઉકેલ? કારણ કે આને કોઈ કિંમત હશે. a પણ 0 નથી, b પણ 0 નથી, મતલબ x ની કોઈ કિંમત આવશે. x ની કોઈ કિંમત આવશે. જે શું હશે? not equal to 0. x હશે not equal to 0 હશે. અગર x ની કોઈ કિંમત આવશે, અનન્ય કિંમત આવશે તો એને હું શું કહીશ? શૂન્યેતર ઉકેલ. જેમાં મારા બધા જ કિંમતો 0 નથી, 0 સિવાયની છે. તો કેવો ઉકેલ આવશે? શૂન્યેતર ઉકેલ. અગર ઇંગ્લિશમાં વાપરીએ તો નોન ટ્રિવિયલ. બરાબર છે. એટલે બંનેમાં તમે યાદ રાખો તો બેનિફિટ રહેશે. શૂન્યેતર ઉકેલ અને નોન ટ્રિવિયલ સોલ્યુશન. ચાલો અહીંયા આવી જાઓ. અહીંયા શું કહેવામાં આવે છે? a = 0. તો અહીંયા પણ બે ફાટા પડશે. એક તો b = 0, બીજો આવશે b ≠ = 0. તો સપોઝ કરો એની જગ્યાએ 0 છે એટલે હું શું લખી શકું? 0 * x = 0. અહીંયા શું લખાશે? 0 * x ≠ = 0. તો ભાઈ x ની કિંમત એવી તો કઈ લઉં કે જેને મલ્ટીપ્લાય 0 સાથે કરું તો આન્સર 0 આવે. તો તમે કહેશો સર x નું મલ્ટીપ્લિકેશન કોઈ પણ લઈ લો, કોઈ ફરક પડતો નથી, આન્સર 0 જ આવશે. એવું છે? અહીંયા x ની જગ્યાએ પાઈ મૂકું તો જવાબ શું આવશે? 0. x ની જગ્યાએ વર્ગમૂળ 2 મૂકું તો જવાબ શું આવશે? 0. મતલબ x belongs to શું થઈ ગયું? r. x belongs to r થઈ ગયું. x ની કિંમત કેટલી? તો કે અનંત. અગર અનંત ઉકેલ છે તો આનો આન્સર શું થશે? અનંત ઉકેલ. મતલબ ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ચાલો હવે મને કોઈ x નો એવી કઈ સંખ્યા સોરી 0 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું કે આન્સર 0 થી હટીને ભાઈ બીજો બની જાય. હવે તમને પણ ખબર છે, મને પણ ખબર છે કે 0 નો ગુણાકાર કોઈ પણ સંખ્યા સાથે કરો આન્સર 0 જ આવશે. અગર એ 0 નથી આવતો તો શક્ય જ નથી. શક્ય નથી. અને શક્ય નથી એટલે ઉકેલ ના મળે. ઉકેલ ના મળે એટલે ઇનકન્સિસ્ટન્ટ ઇક્વેશન. બરાબર છે. આને શું કહેવાશે? નો સોલ્યુશન. ચલો કેટલા લોકોને સમજ પડે છે આ વસ્તુ કે જ્યારે b ≠ = 0 હશે ત્યારે શું થશે? 0 * x ≠ = 0. અને 0 * x તો હંમેશા 0 આવે. ≠ = 0 તો બને જ નહીં ક્યારે. બને જ નહીં એનો મતલબ કે નો સોલ્યુશન. બરાબર છે. તો આપણી પાસે ત્રણે ત્રણ બધા કેસ આવી ગયા. અનંત ઉકેલ આવી ગયો, ટ્રિવિયલ આવી ગયો, નોન ટ્રિવિયલ આવી ગયો, શક્ય નથી એ પણ આવી ગયું. એટલે કે a ≠ = 0 છે તો ડાયરેક્ટલી તમે શું સમજી ગયા? યુનિક સોલ્યુશન. યાદ રાખજો આ જે વસ્તુ સમજાવી છે એ જ 3 વેરિયેબલમાં પણ પાછી યુઝ થશે. એટલા માટે કહું છું પરફેક્ટ યાદ રાખજો. શું કર્યું? તો પહેલી વસ્તુ ax = b લીધું. એમાં વિચારો કે x નો જે કોએફિશિયન્ટ છે યા તો 0 હશે યા તો 0 નહીં હોય. અગર 0 નથી, ચલો અહીંયાથી 0 નથી, તેમાં પાછા બે કેસીસ બનશે. યા તો b 0 છે યા તો b 0 નથી. અગર b 0 છે તો આન્સર 0 આવે છે ને ટ્રિવિયલ સોલ્યુશન થઈ જશે. અગર b ≠ = 0 છે તો આન્સર 0 નથી આવતો એટલે નોન ટ્રિવિયલ થઈ જશે. અહીંયા આવી જાઓ.
અગર આન્સર a = 0 થી લેવાનો છે અને b = 0 અને b ≠ 0 બે કેસ બને તો b = 0 કેસમાં શું છે અનંત ઉકેલ, b ≠ 0 કેસમાં શું છે ઉકેલ જ નથી. બરાબર. તો આ તમને ખબર પડી જવી જોઈએ કે આ જ વસ્તુ રિપીટ થઈને કયા આવશે ત્રણ વેરીએબલ વાળામાં, ત્રણ ચલ વાળામાં. બરાબર. તો જલ્દી ત્યાં લખી લો, લખવાની તો જરૂર નથી, આપણે સ્ક્રીનશોટ લેવાનો છે. પહેલા સ્ક્રીનશોટ લઈ લો, પછી હું ત્રિચલ બધું ચલાવી લઉં, પછી તમારે લખવાનું છે. તો પહેલા સ્ક્રીનશોટ લઈ લો. ચલો આવી જાઓ. આખું ચેપ્ટર હતું 10માં, બરાબર ને? તો ચલો તો અત્યારે જે આપણે આગળની વસ્તુ જોઈ x ની કિંમત મળતી હતી, x ની કિંમત આપણે શેના પર રિપ્રેઝન્ટ કરીએ? સંખ્યા રેખા પર. કેટલા લોકોને ખબર છે આ વસ્તુ? અને xy ના આયામ હોય તો ક્યાં રિપ્રેઝન્ટ કરીએ? સમતલ પર. અને શું બતાવે? x + by + c લખું તો શું બતાવે છે? આ રેખા. તો આ જે વસ્તુ છે શું છે? રેખા બનાવશે. શું દર્શાવે છે? રેખા દર્શાવે છે. અને 3 લઈશું તો શું બનશે? સમતલ. તો આપણે હમણાં શું લઈએ છીએ? રેખા લઈએ છીએ. તો ભાઈ જો રેખામાં સિમ્પલ ફંડામેન્ટલ વસ્તુ કહીએ તો પહેલા તો a1x + b1y + c1 = 0 નહીં = c1, a2x + b2y = c2. ચાલો મને કહેવાનો સ્લોપ એટલે કે ઢાળ શું આવશે? તો કોઈ બી કહી શકે છે a1/b1. આનો ઢાળ શું આવશે? તો કે -a2/b2. ઢાળ યાદ રાખો અત્યારે. તો ભાઈ રેખાઓ જે છે, અગર હું બે રેખા લઈ લઉં, બે રેખામાં ત્રણ કેસ બને. એક તો એકબીજાને ઇન્ટરસેક્ટ કરે, બીજો કેસ બંને એકબીજાને પેરેલલ રહે, ત્રીજો કેસ બંને એકબીજા સાથે ટચમાં રહે, સંપાતી. આને શું કહેવાશે? સંપાતી રેખા. આને શું કહેવાશે? સમાંતર. ને આ શું છે? છેદતી રેખા. બરાબર છે? બધાને જ ખબર છે છેદતી રેખા છે એટલે એનો કેટલા સોલ્યુશન, કેટલા ઉકેલ? અનન્ય ઉકેલ. કેટલા લોકોને ખબર છે કે એકવાર છેદે છે એટલે એનો શું ઉકેલ થાય? અનન્ય ઉકેલ. આનો શું થઈ જાય? ઉકેલ. આનો ઉકેલ ના મળે. કેમ ના મળે? કારણ કે છેદે જ નહીં. આ તો દરેક બિંદુમાં છેદે એટલે આને શું કહેવાય? અનંત ઉકેલ. હવે વિચારવાનું છે કે આ આવે ક્યારે? તો સૌથી પહેલા અનન્ય ઉકેલ ક્યારે આવે? ચલો જલ્દી બોલો. અનન્ય ઉકેલ ક્યારે આવે? અનન્ય ઉકેલ ક્યારે આવશે? જ્યારે m1 ≠ m2 હશે, એટલે કે બંનેના ઢાળ અલગ અલગ હશે. અહીંયા ઢાળ શું છે? સમાન છે. ઓકે. અગર ઢાળ સમાન નથી, એક કેસ માટે ઢાળ સમાન નથી, તો અહીંયા શું મળશે? અહીંયા મળશે મને a1/b1 ≠ a2/b2. બરાબર છે? અહીંયા શું મળશે? તો અહીંયા તમને ખબર છે a1/b1 = a2/b2 = c1/c2 not equal to. અગર c1 c2 not equal to છે તો ઉકેલ નહીં મળે. અને અગર c1 c2 શું થઈ જાય? તો અહીંયા ભૂલ છે. b1 b2 a2 લેવાનું. a1 a2 b1 b2 અને c1 c2 મળી જાય તો આ કેસમાં શું થશે? અનંત ઉકેલ મળશે. એટલે કે છેલ્લી જે સંખ્યા છે c1 ના છેદમાં c2 એ પણ સરખું થઈ જાય તો એ કેસમાં શું થશે? અનંત ઉકેલ થશે. અહીંયા શું છે? આ બંને સરખું નહીં થાય. અહીંયા શું છે? બંને સરખા તો થઈ જશે પણ એની પછીનો કેસ નહીં થાય. હવે અહીંયા પણ બે કેસ છે. અગર ઉગમ બિંદુમાં છેદે, ઉગમ બિંદુમાં છેદે એટલે કિંમત શું થઈ જાય? xy ના આયામ શું થઈ જાય? જલ્દી બોલો. 0 0. એટલે આને શું કહેવાશે? ટ્રિવિયલ સોલ્યુશન. બટ અગર ઉગમ બિંદુ cy ના બિંદુમાં છેદે, ઉગમ બિંદુ cy ના બિંદુમાં છેદે, તો આન્સર શું આવશે? અહીંયા xy ≠ 0. તો આને શું કહેવાશે? નોન ટ્રિવિયલ યા તો શૂન્યેતર ઉકેલ. હવે જે સ્ક્રીનશોટ લઈ લો પહેલા. ઓકે. આ બહુ સિમ્પલ વસ્તુ છે ને, આપણે બહુ વાર કરી ચૂક્યા છે એટલે આમાં ડિટેલમાં જતો નથી. સ્ક્રીનશોટ લઈ લો.
ઓકે, સ્ક્રીનશોટ લઈ લીધું છે અને જ્યારે પણ લખો ત્યારે હું તમને વાત તો કરી જ દઈશ એમ પણ આ નીચે થોડી જગ્યા રાખવાની છે, એનામાં કંઈક વસ્તુ લખવાની છે, એ હું 3 વાર ભણાવી દઉં ને એના પછી લખવાની છે. તો જલ્દીથી આપણે શું લઈ લઈશું, ત્રિચલ લઈ લઈશું. ओके, तो अपनी पास आ प्रकारનું કઈ સમીકરણ છે. અગર d1 d2 d3 0 હોય તો ઇંગ્લિશમાં શું કહેવાશે, હોમોજીનિયસ ઇક્વેશન. અગર d1 d2 d3 0 હોય તો એને શું કહેવાશે, હોમોજીનિયસ ઇક્વેશન. ચાલો હવે આપણે આમાંથી શું કરવાનું છે, સૌથી પહેલા d શોધવાનું છે. કેમ d તેની ચર્ચા કરી લઈએ. d કેમ, d ની કિંમત શું થશે તો કે ભાઈ બધા જ ચલના સહગુણકો લેવાના છે. b1 c1 a2 b2 c2 a3 b3 c3. તો આ જે આવી ગયું એ શું છે, મારો d છે. d શું છે તો એ નિશ્ચાયક છે. કેમ છે, મજામાં લેવા માટે. ઓકે, આપણે શું કરવાનું છે, d લખતા આવડી ગયું. કેવી રીતે આવ્યું, ચલના જે સહગુણક છે, આ કયા સહગુણક, x ના સહગુણક, y ના સહગુણક, z ના સહગુણક. અગર ના આપ્યા હોય તો શું લેવા, 0. કશે બી x y z નો સહગુણક ના આપેલો હોય તો આપણે શું માની લેવું, 0 માની લેવું. બરાબર. અગર હું d1 લખું છું, શું લખું છું, d1, તો તમારે શું કરવાનું છે, પહેલો જે હાર, પહેલી જે કોલમ છે એટલે કે સ્તંભ છે, એટલે કે x નો સહગુણક છે, એની જગ્યાએ d1 d2 d3 લખવાનું છે. બાકી શું રહેશે, એમને એમ. ઓકે, ચલો d2 શું આવશે, તો હવે d1 d2 d3 અહીંયા નહીં આવે, ત્યાં આવશે બીજા સ્તંભમાં. એટલે અહીંયા શું આવશે, a1 a2 a3 d1 d2 d3 c1 c2 c3. પછી d3 શું આવશે તો કે a1 a2 a3 શું આવશે, b1 b2 b3 d1 d2 d3. સમજાઈ ગયું. તો d1 d2 d3 ની કિંમતો છે. હવે કેમ આવી, કઈ રીતે આવી, બધી જ વસ્તુની ચર્ચા હું કરીશ. પહેલા તો તમે આને ખાલી સ્ક્રીનશોટ પાડી દો અને લખવાનું છે. ચલો પાડી દીધો સ્ક્રીનશોટ. ચલો આગળ જોઈએ. હવે હું એમ કહું છું કે હવે આનું d ને x વડે ગુણી નાખું. કોના વડે, x વડે. તો કેટલા લોકોને ખબર છે કે નિશ્ચાયકને x વડે ગુણવામાં આવે, તો કોઈ બી નિશ્ચયને x વડે ગુણવામાં આવે, કોઈ બી અચળાંક વડે ગુણવામાં આવે સપોઝ, તો એ શું થાય, કોઈ એક હાર કે કોઈ એક સ્તંભને મળે, ના કે ત્રણ ને મળે. તો અહીંયા હું પહેલી હારને પહેલા સ્તંભને આપી દઉં છું. એટલે કે a1x લખું છું, a2x લખું છું, a3x લખું છું. જ્યારે અહીંયા b1 અને b2 b3 ને એમને એમ રહેવાનું છે. બીજા કેસમાં હજી અહીંયા ઓપરેશન લખું છું. ઓપરેશન તમારે એપ્લાય કરવાનું છે. દિમાગમાં એપ્લાય કરો કે શું આવશે. શું આવશે તો c1 માં c1 તો લેવાનો જ છે, a1x, c2y મતલબ b1y, c1z મતલબ c1z, એટલે c3z એટલે અહીંયા c1 છે. પછી a2x b2y plus c2z, a3x plus b3y plus c3z. બરાબર છે. તો આના વડે શું ખબર પડી, આ તો પહેલું થયું. બીજા બે તો લેવાના ને, b1 b2 b3 c1 c2 c3. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ કે આ જે વસ્તુ લખી છે એ શું છે, એક્ચ્યુઅલી d1 d2 અને d3 છે. કેટલા લોકોને સમજ પડી ગઈ, બોલો. આ જે વસ્તુ મેં લખી છે એ શું છે તો કે d1 d2 d3 છે. કેટલા લોકોને સમજ પડી ગઈ, ત્યાં કે જોઈ લો કિંમત d1 d2 d3 છે. અને dx હતું, આ બરાબર શું હતું, dx હતું.
આને હું શું લખી શકું d1 લખી શકું તો dx શું આવી ગયું d1 એ રીતે હું શું શોધી શકીશ dy બરાબર d2 પણ શોધી શકીશ અને એ જ રીતે હું dz બરાબર d3 પણ શોધી શકીશ તો કેટલા લોકોને સમજ પડી ગઈ છે કે આવી રીતે હું આ શોધી શકું છું અગર સમજ આવી ગઈ હશે તો અહીંયા x બરાબર શું થઈ જશે d1/d y બરાબર શું થશે d2/d અને z બરાબર શું થશે d3/d સમજાયું કે નહીં સમજાયું અગર સમજાઈ ગયું છે તો કોણ મને દ્વિચલ માટે d શોધી આપશે દ્વિચલ માટે શું આવશે a1 b1 a2 b2 ચલો d1 શું આવશે તો પહેલામાં શું રિપ્લેસ કરો c1 c2 રિપ્લેસ કરી દો કેમ કારણ કે દ્વિચલ તમને ખબર છે શું આવશે a1x b1y c1 a2x b2y c2 તો a1 a2 ની જગ્યાએ શું આવ્યું c1 c2 લખી દીધું અને b1 b2 તો છે જ અને d2 શું આવશે તો કે a1 a2 c1 c2 તમારો x શું થઈ ગયો d1 ના છેદમાં d અને y શું થઈ ગયો d2 ના છેદમાં d તો મેં કેમ તમને નીચે લખવાનું કહી રાખેલું હતું તો આ તમારે ક્યાં લખી દેવાનું છે દ્વિચલમાં નીચે લખી દેવાનું છે કારણ કે મારે સમજાવવું અહીંયા હતું કે કેવી રીતે બને છે કેવી રીતે બન્યું x નો ગુણાકાર કહીને જ બન્યું ને તો જે x આવે છે શું આવે છે d1/d y શું આવે છે d2/d અને d z શું આવે છે d3/d આવે છે જલ્દીથી સ્ક્રીનશોટ લઈ લો આનો એટલે આપણે આને રફ કહીને આગળ ચર્ચા કરીએ ચલો લઈ લીધો સ્ક્રીનશોટ ચલો આગળ ચર્ચા કરીએ चलो हमारी पास શું છે હવે d1x dx d1 dy d2 અને d3 dz d3 બરાબર તો આ સુધી ગયા એક જોવા જાવ તો એક ચલ સુરેખ સમીકરણ દેખાય છે કે નહીં કોઈને તો જો આ એક સમીકરણ થઈ ગયું આ એક સમીકરણ થઈ ગયું આ એક સમીકરણ એટલે ઇન્ડિવિડ્યુઅલી સમીકરણ છે કે નહીં છે અગર આ ઇન્ડિવિડ્યુઅલી સમીકરણ છે આ શું છે ઇન્ડિવિડ્યુઅલી સમીકરણ છે તો આનામાંથી એક વસ્તુ સમજવાની છે આપણે જો શું સમજશું તો સૌથી પહેલા d 0 લેતા હતા યાદ છે a બરાબર 0 લીધો તો અહીંયા આપણે શું લેશું d 0 બીજો જમણી બાજુ શું લીધું હતું b ≠ 0 બરાબર પછી આની અંદર કેસ લીધો હતો કયો કેસ લીધો હતો જલ્દી બોલો તો કે b 0 લીધો હતો અને બીજો કેસ લીધો હતો b ≠ 0 પણ અહીંયા b તો છે નહીં b ની જગ્યાએ શું છે તો કે d1 છે d2 છે d3 છે તો કહેવાનો મતલબ અહીંયા શું હોવું જોઈએ all d1 d2 d3 બરાબર 0 અહીંયા શું લખશો તમે no all 0 એટલે કે ઓછામાં ઓછો કોઈ એક not equal to 0 ઓછામાં ઓછું કોઈ એટલે કે કોઈ એક એટલે કોણ d1 d2 યા d3 માંથી કોઈ એક શું હોવું જોઈએ not equal to 0 હોવું જોઈએ જે અહીંયા શું છે all d1 d2 d3 equal to 0 છે બરાબર છે અગર આ બધા 0 છે ને આમાં કોઈ એક 0 નથી આમાં બધા 0 છે ને આમાં કોઈ એક 0 નથી તો હવે શું કહી શકાય સિમ્પલ ફંડામેન્ટલ વસ્તુ છે અગર બધા 0 છે તો x શું આવશે d1/d y શું આવશે d2/d z શું આવશે d3/z એનો મતલબ x શું આવી ગયો 0 y શું આવી ગયો 0 z શું આવી ગયો 0 કહેવાનો મતલબ x = y = z = 3 નો 3 0 હોય તો શું દેખાય આને ટ્રિવિયલ સોલ્યુશન સમજાયું d1 d2 d3 3 0 હોય તો શું થશે ટ્રિવિયલ સોલ્યુશન ને અગર કોઈ એક 0 નથી તો શું લખાશે નોન ટ્રિવિયલ સોલ્યુશન નોન ટ્રિવિયલ એટલે કયું શૂન્યેતર ઉકેલ ચલો સમજ પડી ગયા કારણ કે આપણે વન વેરીએબલ વાળું બરાબર સમજી ગયા છીએ એટલે આગળ સમજવામાં વાર તો લાગશે નહીં આનો મતલબ શું છે d1 d2 d3 = 0 નો મતલબ શું થાય કે જે આપણે અલગ અલગ નિશ્ચય શોધે છે 3 0 જ્યારે થશે ને તો જ ટ્રિવિયલ સોલ્યુશન મળશે અધરવાઇઝ તો શું હશે આન્સર મળશે આપણને નહીં પણ કેવો મળશે નોન ટ્રિવિયલ હવે સપોઝ કરો કે d 0 થઈ જાય તો d 0 થશે તો શું થશે ચલો જલ્દીથી મને કહો બે ઓપ્શન પાછા ખુલશે શું ઓપ્શન ખુલશે તો કે d1 = d2 = d3 = 0 અહીંયા શું હશે નોટ ઓલ 0 પાછા બે કેસ અગર d1 d2 d3 = 0 છે એનો મતલબ કેવું 0 * x = 0 0 * y = 0 અને 0 * z = 0 આનો મતલબ તમને ખબર છે શું આવશે અનંત ઉકેલ
જ્યારે અહીંયા મને કહો શું આવશે કે 0 * x = 0, 0 * y = 0, 0 * z ≠ 0. કોઈ એક સત્ય બનશે, કોઈ એક પણ આવે તો ઉકેલ શું થાય? ઉકેલ ના મળે, એટલે કે નો સોલ્યુશન, મતલબ ઇનકન્સિસ્ટન્ટ ઇક્વેશન. સમજમાં આવે છે? આ વસ્તુ શું કહેવા માંગે છે તમે ધ્યાનથી જુઓ. એ જ વસ્તુ જે આપણે પહેલામાં જોયું છે કે 0 * x કરશું તો આન્સર 0 આવશે, કોઈ પ્રોબ્લેમ નથી. 0 * y કરશું તો બી આન્સર 0 આવશે અને 0 * z કરશું તો બી આન્સર 0 જ આવશે. તમે x y z ની કોઈ પણ કિંમત મૂકો, ફરક પડતો નથી. એટલે કયા કિંમત વખતે જ્યારે d 0 થાય છે ત્યારે d1 d2 d3 પણ સાથે 0 થતા હોય તો એનો અનંત ઉકેલ મળે. અગર d 0 થાય છે બટ એનામાંથી d1 d2 d3 માંથી કોઈ એક પણ છેડખાની કરે છે અને કહે છે કે મારે 0 નથી બનવું, તો ડાયરેક્ટલી તમે શું કહેશો? ઉકેલ નહીં મળે. હવે તમને એવું પૂછવામાં આવે, સપોઝ શું પૂછવામાં આવે કે ઉકેલ મળશે કે નહીં મળે, તો તમે શું ચેક કરશો? d ચેક કરશો. જેવું d ≠ 0 મળે તમે કહેશો ભાઈ અનંત ઉકેલ નથી, ના તો ઉકેલ ના મળે છે. શું ઉકેલ છે? આ પણ એક ઉકેલ છે, આ પણ એક ઉકેલ છે, એટલે એ અનન્ય ઉકેલ છે. a ≠ 0 માં શું છે? અનન્ય ઉકેલ. અહીંયા શું છે? અનંત છે યા તો ઉકેલ નથી. બરાબર? તો ચાલો જલ્દીથી લખી લો આ વસ્તુ, એટલે આપણે તરત દાખલા ઉપર જઈએ. ચલો કેટલા લોકોને લખાઈ ગયું છે? બેસ્ટ. હવે લખી લો બધું, અડધા કલાકનું જેટલું પણ હતું બધું લખી લો. વિડિયો પાછળથી જોવો તો ચાચો જોવો, યા તો સ્ક્રીનશોટ પાડેલા હોય તેને પહેલા લખી લો, પછી આપણે દાખલા ઉપર જઈશું. ચલો સ્વાધ્યાય 4.6 માં સૌથી પહેલા શું કહે છે? સમીકરણોની સંહતિની સુસંગતતા ચકાસો. સુસંગતતા એટલે શું? સુસંગતતા એટલે શું? આ કન્સિસ્ટન્સ નો વર્ગ છે. સુસંગત છે તો કન્સિસ્ટન્ટ છે, સુસંગત નથી તો શું છે? ઇનકન્સિસ્ટન્ટ. લખી દેજો. સુસંગતતા ચકાસો તો એનો મતલબ શું કહે છે કે ચેક કરો ભાઈ આનો જવાબ મળશે કે નહીં મળે. ઓકે, ચાલો આવી ગયો. મારા પરથી લઈ લઈએ આપણે. પહેલું લઈ લઈએ. ચાલો શું છે? x + 2y = 2, 2x + 3y = 3. તો શું ચેક કરશું આપણે? d ચેક કરશું. d શું છે? 1 2 2 3. શું જવાબ મળશે? 3 - 4 મતલબ -1, જે શું નથી? નોટ ઇક્વલ ટુ 0 છે. તો આને કેવું સોલ્યુશન હશે? યુનિક સોલ્યુશન હશે. જો હવે પહેલી વાત હું કહી દઉં, અત્યારે જે આમાં આપણને આપેલું છે સ્વાધ્યાય આપ્યું છે 4.6 અને 4.5, એ આપણે નિશ્ચય ચેપ્ટર પછી શ્રેણી ચેપ્ટર કમ્પ્લીટ કરશું ને પછી પાછું સોલ્વ કરીશું. અત્યારે હું તમને JEE ની જે મેથડ છે એ મેથડ થી તમને આ કરાવું છું. સ્વાધ્યાય 4.6 આ તમારે બોર્ડમાં આ જે મેથડ આપણે કરીએ છીએ એ યુઝ કરવાની નથી. બરાબર છે? એના માટે હું તમને પાછળથી કહીશ કે આ મેથડ થી તમારે બોર્ડમાં કરવાનું છે. તો બોર્ડની બુકમાં ખાસ કરીને સ્વાધ્યાય 4.6 લખતી વખતે આ લખવાનું નથી. આ તમે ક્લાસ નોટમાં જ રાખો. ક્લાસ નોટની પ્રેક્ટિસમાં JEE ની જે મેથડ છે કરવા માટે તમે આનો આન્સર લખી શકો અંદર. ઓકે, તો ક્લાસ બુક બોર્ડની બુકમાં સ્વાધ્યાય 4.6 હમણાં નહીં લખતા. ક્યારે લખવાનું? શ્રેણી કમ્પ્લીટ થાય પછી. ચાલો તો અહીંયા આવી ગયું. શું છે? યુનિક સોલ્યુશન. કેના પડી જવાબ? d ≠ 0. શું હતા? બંને સોલ્યુશન કેવા હતા? એક તો ટ્રિવિયલ, એક નોન ટ્રિવિયલ. પણ બંને કેવા હતા? અનન્ય હતા. તો આનો આન્સર શું આવશે? અનન્ય ઉકેલ. એટલે ઉકેલ મળશે. આપણે તો ચેક શું કરવાનું છે? ઉકેલ મળશે કે નહીં. તો અહીંયા હું શું કહી શકું? ઉકેલ મળશે. ચલો સેકન્ડ જોઈ લો. 2x - y તો ડાયરેક્ટ લખું છું. 2 - 1 1 1. શું આન્સર આવશે? 2 * 1 2 + 1 = 3. તો શું આવી ગયું? નોટ ઇક્વલ ટુ 0.
તો અહીંયા બી શું આવશે અનન્ય. સમજાય છે આ વસ્તુ? 3 માં જુઓ, 3 માં શું છે x 1 3 2 6, તો આનો મતલબ શું છે 0. d 0 મતલબ શું થઈ શકે? બે વસ્તુ થઈ શકે, યા તો આને ઉકેલ કેવા હોય અનંત હોય, યા તો ના મળે હોય. હવે અનંત થવા માટે શું હોવું જોઈએ? d1 અને d2 પણ 0 થવા જોઈએ. d1 ની કિંમત શું હશે બોલો? d1 ની કિંમત શું હશે? તો તમે રિપ્લેસ કરો, પહેલા જે હાર સ્તંભ છે એ જગ્યાએ 5 8 લખો, અને અહીંયા શું લખો? 3 6. આન્સર બોલો. 5 6 30, 8 તારીખ 24, તો શું આવી ગયું? નોટ ઇક્વલ ટુ 0. મતલબ શું છે? ઉકેલ ના મળે. બધા 0 હોય, d1 ઇક્વલ ટુ d2 0 હોય તો થાય, તો બધા 0 તો થતા નથી. તો તમે જોઈ શકો છો દ્વિચલ માટે પણ તમે ત્રિચલ વાળી મેથડ યુઝ કરી શકો છો. દ્વિચલ માટે પણ તમે ત્રિચલ વાળી મેથડ યુઝ કરી શકો છો. લખેલું 3 3. પછી ચોથા પર જઈએ. સિમ્પલ જ છે, આમાં શું હોય વધારે લંબાવવાનું છે. ખાલી d ની કિંમત શોધવાની છે તમારે. ચલો ચોથામાં જોઈ લો. d શું થશે? 1 1 1 2 3 2. આમાં જો તમે અગર જોઈ શકો છો, આ સમીકરણનો કેવી રીતે લખું છું? જો નીચેના સમીકરણને આ રીતના લખું છું. કોઈ તકલીફ હોય તો કહેજો મને. કોઈ તકલીફ નહીં ને? તો આને હું શું લખી શકું? 1 1 2. ચલો જલ્દી જવાબ આપો. શું કરો? આમાં માઈનસ કરી નાખો તો આન્સર ઈઝી બનશે. અહીંયા 1 2 છે, અહીંયા 1 2 છે, તો તમે c3 ની જગ્યાએ શું લખી શકો? ઓપરેશન c3 ની જગ્યાએ c3 c1 કરજો, તો આન્સર શું બનશે? 1 2 1 1 3 1. ઓકે 0 0 1. આ 1 થી ઓપન કરશો તો શું આન્સર આવશે? 3 2, મતલબ કે નોટ ઇક્વલ ટુ 0. અને d નોટ ઇક્વલ ટુ 0 એટલે શું થઈ જશે? અનન્ય ઉકેલ. અનન્ય ઉકેલ લખી દો. ચલો પાંચમામાં જોઈ લઈએ. 3 2 3. પછી શું છે? ઓકે 3 2 3 નથી, 3 0 3 છે. જો આ લખવામાં મિસ્ટેક થઈ શકે, x નથી આવેલો એટલે શું સમજવું? 0 સમજવું. પછી -1 2 -5. પછી શું છે? -2 -1 0. હવે જવાબ બોલો શું આવશે? 3 થી ઓપન કરશો તો 2 * 0 0. -5 -1 +5 એ પછી -5 થઈ જશે. પછી શું છે? -0 લેવાનો છે. આ 0 માટે તો 0 થઈ જશે. -0 +3 બ્રેકેટમાં શું આવશે? 1 1 +1 -4. તો આન્સર શું આવે છે? 0 આવે છે. d0 આવી ગયો. તો હવે શું ચેક કરશું? d1 ચેક કરશું. d1 ચેક કરવું ઈઝી છે કે d2 ચેક કરવું? d2 ચેક કરો ને, કારણ કે 0 મળે છે. તો હું d2 ચેક કરીશ. d2 શું છે? પહેલા તો અહીંયા લખી દો 3 0 3. 3 કોમન લઈ લો તો 1 0 1 લખી દેશું. ચલો તો શું બાકી રહેશે અંદર? -1 2 -5. આની જગ્યાએ c1 c2 c3 ની જગ્યાએ d1 d2 d3 લખો તો 2 -1 3 આવી ગયો. આન્સર બોલો. 1 છોટો પાડશો તો 6 -5. પાછો 1 થી લેશું તો -1 -1 +1 -4. તો અહીંયા આન્સર શું મળ્યો? +1. અહીંયા આન્સર શું મળી ગયો? -3. તેનો મતલબ નોટ ઇક્વલ ટુ 0. એ d3 નોટ ઇક્વલ ટુ 0 છે. તો તમે શું કહી શકો? શું કહી શકો? ઉકેલ ના મળે. શું લખાશે? ઉકેલ ના મળે. અગર d1 d2 d3 ત્રણે 0 આવે તો અનંત ઉકેલ છે. બરાબર? એમાંથી કોઈ પણ એક 0 નહીં આપે તો શું થઈ જશે? ઉકેલ ના મળે. લાનો ઉકેલ શું થશે? નહીં મળે. લાને શું કહેવાશે? સુસંગતતા નથી, ઇનકન્સિસ્ટન્ટ કહેવાશે. શું કહેવાશે? ઇનકન્સિસ્ટન્ટ કહેવાશે. છેલ્લું શોધી શકશો તમે? તો છેલ્લું જાતે શોધી લેજો. ચાલો પહેલા લખી લો. ચાલો ચલો તો 4.6 માં આપણે 8મો દાખલો જોઈએ. 7મો તમે જાતે કરી લેજો. શું છે? 2x - y. તો શું લઈ લો? d ની કિંમત શું આવશે? 2 1 2 3 છે ને? 2 3 -1 4. તો આન્સર બોલો 2 * 4 8
માઇનસ માઇનસ પ્લસ 3 11 આવી ગયું. ચલો d1 બોલો જલ્દીથી. d1 શું આવશે? તો પહેલો જે સ્તંભ છે એ જગ્યાએ શું લખું? -2 3. પાછળનું શું આવશે? તો -1 4. તો આન્સર શું આવી ગયો? -2 * 4 -8 + 3 -5 આવી ગયું. તો જે x છે શું આવશે? d1/d = -5/11. ચલો d2 શું આવશે? તો પહેલી એમને એમ વસ્તુ 2 3 પાછળનું રિપ્લેસ થઈને -2 3 થઈ જશે. ફાસ્ટ ફાસ્ટ કરું છું, સમજ પડે છે ને? પડે છે ને? ઓકે. તો d2 ની કિંમત શું આવી જશે? 2 * 3 6 + 6 મતલબ 12. તો ભાઈ y ની કિંમત શું થશે? d2/d એટલે કે 12/11. તમે કિંમત મૂકીને ચેક કરો તો આન્સર આવે છે કે જો. કેટલું ઈઝીલી સોલ્વ કરી શકીએ છીએ ને આપણે આનાથી. ચલો નવમો બી જોઈ લઈએ. 4x માઈનસ, તો અહીંયા શું લઈ લઉં? 4 3 -3 -5. તો આન્સર આવી ગયો -20 + 9 = -11. બરાબર છે? -11 થાય છે. ચલો d1 શું આવશે? તો 4 3 ની જગ્યાએ શું લખશો તમે? 3 7 લખશો. અને અહીંયા -3 -5 તો છે જ. તો આન્સર શું આવી ગયો? -3 * -5 સોરી -5 * 3 -15 + 21. આન્સર આવી ગયો 6. તો x શું થઈ ગયો? 6/11. એ પણ કેવા? માઈનસમાં. d2 શું આવશે? તો d2 આવશે 4 3 તો લઈ લો, અહીંયા 3 7 લઈ લો. 4 * 7 28 -9. શું આન્સર આવશે? 19. એટલે કે y શું આવી જશે? તો કે -19/11. x અને y ની કિંમત તમને મળી ગઈ. કેટલા ઈઝીલી તમે x y શોધી શકો છો. તો લિનિયર ઓફ આઈધર બી ઇક્વેશન મળી જાય તો તમે કેટલું આસાનીથી શોધી શકો છો. અત્યાર સુધી તમે લોક રીત વાપરતા હતા, પણ આ રીત મારા ખ્યાલથી ઈઝી નહીં થઈ શકે. તો આની પ્રેક્ટિસ કરશો તો આ પણ ઈઝી મેથડ થઈ શકે. ચાલો જલ્દી લખી લો. ચાલો આગળ જઈએ. 3 વેરિયેબલ વાળું કોઈ લઈ લઈએ. ત્રણ વેરિયેબલ વાળું કંઈક લઈ લઈએ. ચાલો 11મો લઈ લઉં છું. શું છે 11માં? જો 11માં હું પહેલું કામ કરું છું, 2x - 4y + 2z = 3 લઈ લઉં છું. જે સેકન્ડ ઇક્વેશન છે એને મેં રિપ્લેસ કરીને આવું કરી નાખ્યું. કઈ દિક્કત એમાં? પ્રોબ્લેમ કઈ નહીં ને? આપણે 3/2 વાળું શું કામ છે? તો આ રીતના લખીએ. તો હવે મને કોઈ અહીંયા શું આવશે? d બરાબર શું આવશે એ બોલો. d બરાબર મારો આવશે 2 2 2 -1 4 -1 સોરી નીચેનો લેવાય. તો શું આવશે? 2 3 2 2 3. પછી શું આવશે? 1 -4 -5. પછી શું આવશે? 1 2 1 2 -5. નીચે 0 છે, 2 3 0. અહીંયા 0 આવશે. અહીંયા 0 3 તો આવી મિસ્ટેક ના થાય તમારી એવી આશા રાખીએ છીએ આપણે. અને બીજું અહીંયા d ની કિંમત શું છે? d1 d2 d3 ની કિંમત 139 છે. તો સૌથી પહેલા 2 એ ઓપન કરીએ ને. આ 2 ઓપન કરશો તો શું થશે? -4 -5 20 * -6 -2 શું હશે? 1 * -5 આવશે. અહીંયા -3 આવશે. આન્સર બોલો. 14 * 2 28. અહીંયા શું આવશે? -8 + 2. જલ્દી બોલો. 14 * 2 28. હા +2 16. આન્સર શું થઈ ગયો? જો તો મિસ્ટેક નથી ને કોઈ? 2 1 1 2 -4 -2 ને? અહીંયા -2 છે. જોયું? તો મિસ્ટેક શું થઈ ગઈ? -2 હોવાના લીધે પહેલું જે સ્ટેપ છે એ ચેક કરો બરાબર. ચાલો 2 લઈ લો. 1500 -4 -5 એટલે +20 +6. ચલો પછી શું છે? -2. તો અંદર શું આવશે? -2 માટે 1 * -5 -3. તો અહીંયા આવી ગયું તમારે +16. અહીંયા આવશે 26 * 2 52. તો આન્સર આવી ગયો 68. ઓકે. હવે આપણું કામ શું છે? d1 શોધવાનું. d1 માં હું શું કરતો? પહેલા તો 139 લખી દો. પછી શું આવશે? 1 -4 3 1 -2 -5. ઓકે. ચલો 1 ઓપન કરો તો શું આવશે? 1 થી ઓપન કરશો તો -4 -5 સુધી જશે. +20 +6. ચલો -3 ઓપન કરશો તો શું આવશે? અહીંયા આવેલું તો એ જ આવશે ને? -3 -8. ચલો +9 શું આવશે? -2 + 4.
તો શું થઈ જશે -2 + 4 + 2, તો જવાબ બોલો 26 + 24 + 18, તો જવાબ શું થઈ ગયો? આનો જવાબ આવી ગયો 50 + 18 એટલે 68. તો કહેવાનો મતલબ x શું આવી જશે d1/d = 1. x શું આવી ગયો 1 આવી ગયો. હવે તમારી પાસે અહીંયા બે રસ્તા છે. અગર તમે રસ્તા ઓળખી શકો છો તો અહીંયા બે રસ્તા છે. પહેલું ઇક્વેશન બોલો મને શું છે? પહેલું ઇક્વેશન છે 2x + y + z = 1. 2 શું આવી x બરાબર શું આવી ગયું 1, તો y + z શું થઈ ગયા -1. ચલો બીજા કેસમાં શું છે? x - 2y - z = 3/2 છે. એના કરતા નીચેનું પદ લઈ લો જ્યાં x છે જ નહીં, તો અહીંયા શું લખી દઉં 3y - 5z = 9 છે. 3y - 5z = 9. આને સોલ્વ કરી નાખો. d શું આવશે? જલ્દી બોલો. d શું આવશે? 1 3 1 - 5. શું આન્સર આવી ગયો? -5 - 3 = -8. d1 બોલો જલ્દીથી. d1 બોલો. d1 શું આવશે? પહેલાને 1 9 થી રિપ્લેસ કરો, પછી શું આવશે 1 - 5. તો આન્સર શું આવી ગયો? -5 - 9 = -16 કે 14. ઓકે, તો મિસ્ટેક થાય છે. શું થાય છે? અહીંયા આન્સર શું આવી ગયો? -8 -5 -3 -8. એ 1 -1 છે ને? ઓકે, -1 છે એટલે આન્સર +9 +5 -9. શું આન્સર આવી ગયો? -4 આવી ગયો. તો y ની કિંમત શું આવી ગઈ? 1/2. y ની કિંમત શું આવી ગઈ? 1/2. અગર y 1/2 છે તો z શું થઈ જશે? -1 - ½ બરાબર -3/2. તો આવી રીતે પણ તમે yz શોધી શકો. સપોઝ જરૂર નથી કે d2 અને d3 શોધવા જાવ. બરાબર, મને d1 માં x ની કિંમત મળી ગઈ તો મેં x માં કિંમત મૂકતા મને બે સમીકરણ મળી ગયા. બે સમીકરણ મેં દ્વિચલ સુરેખ સમીકરણથી સોલ્વ કરી લીધું. કોણ જોવાનું છે કે તમે કઈ રીતે સોલ્વ કરો છો? અગર મને ત્રિહાર નિશ્ચય ને સોલ્વ કરવામાં વાર લાગે છે તો હું શું કરવા? તો બધું સોલ્વ કરવા બેસીશ. હું તો શું કરીશ? તો બીજી મેથડ અપનાવવાનો ટ્રાય કરીશ. બીજી મેથડમાં મેં શું કર્યું? x ની કિંમત મૂકી, બે સમીકરણ મળ્યા ને આ સોલ્વ કરું. મારા માટે ઈઝી હતું. સમજાય છે? તો આ રીતના ઈઝી વસ્તુ સોલ્વ કરવાનું શીખો. ચલો લખી લો. તો આપણી પાસે કેટલા દાખલાઓ થઈ ગયા? જેરેબની મેથડ થી આપણે શું ચેક કર્યું? આ પૂરેપૂરું સુરેખ સમીકરણની સંહતિ સોલ્વ કરવાના મેં દાખલા જોયા. એમાં આપણે 1 વેરિયેબલ 2 વેરિયેબલ 3 વેરિયેબલ 3 ની ચર્ચા કરી લીધી. હવે આના પછીની જે વાત કરવા માંગીશ એ ચર્ચા છે કે આમાં જે એક્સરસાઇઝ આપણી બાકી રહી છે 5મી અને 6ઠી આપણે ક્યારે સોલ્વ કરીશું? આફ્ટર ધ મેટ્રિક્સ, એટલે કે શ્રેણિક ચડાયા પછીની વાત કરીશું. એની પહેલાની અગર વાત કરું તો બે લેક્ચર્સ હજી આપણે લઈ લેશું. એક એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ માટે લઈ લેશું અને જે પ્રક્રિયાના સ્વાધ્યાય છે એને એકવાર કમ્પ્લીટ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રક્રિયાના સ્વાધ્યાય એકવાર કમ્પ્લીટ કરી લઈએ. પછી એના પછીના લેક્ચરમાં આપણે જીરેબલી કે ટાઈપના થોડા લેવલના ક્વેશ્ચન્સ પણ લઈ લઈએ જે તમારા માટે એક્સ્ટ્રા ક્વેશ્ચન્સ થઈ જશે. તો તે એના પછી આપણે આ ડિટર્મિનન્ટ જે ચેપ્ટર છે, નિશ્ચયક જે ચેપ્ટર છે એને પૂર્ણાહુતિ આપશું. પછી આપણે શ્રેણિક ચેપ્ટર ચાલુ કરીશું અને શ્રેણિક ચેપ્ટરની અંદર શ્રેણિક ચેપ્ટર જેવું કમ્પ્લીટ થાય એટલે આપણે આની 4.5 અને 4.6 પણ એમાં એડ કરી લેશું. અને શ્રેણિક ચેપ્ટરની જે છે એ તો આપણે કરીશું જ, એમાં તો કોઈ ડાઉટ નથી. બરાબર. એના સિવાય અગર તમારી વાત કરું તો તમે બહુ જ મજાની સ્પીડ પકડી છે અને તમે બહુ જ મને ખુશી થાય છે કે તમે 3 સ્ટુડન્ટ્સ મારા કામ કરો છો એના પર, મતલબ કે રોજે રોજનું કામ રોજ કરો છો અને સોલ્યુશન પણ લાવો છો. બસ મહેનત આવી રીતે જેની જીત હંમેશા એની જ થાય છે જે સતત સરખી મહેનત કરતો રહે. આજે 5-10 ખાવાનું, મતલબ આજે વધારે પડતી રોટલી ખાઈ લીધી, કાલે રોટલી ના ખાય, પછી 5 દિવસ પછી રોટલી પાછી ઉપવાસ કરી લે, પછી વધારે ખાઈ લે, એનાથી શરીર પણ બગડે. બરાબર છે? જે વ્યક્તિ રોજ 2 કે 3 રોટલી ખાય છે એનું શરીર બરાબર છે, હેલ્ધી છે. તો આમાં પણ એ વસ્તુ છે. એક નિયમ બનાવી લો ને, એક નિયમ બનાવી લો કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ છે તો હું આટલા ક્વેશ્ચન્સ તો એક દિવસમાં સોલ્વ કરીશ જ. ચેપ્ટર કોઈ પણ હોય ફરક પડતો નથી. પણ 30 ક્વેશ્ચન અગર હું સોલ્વ નહીં કરું તો હું રાત્રે નહીં છું. 30 લઈ લો, 50 લઈ લો, તમારી એજમાં યા તમારા જે આજે ફોકસ હોવું જોઈએ. 3 કે 4 લેક્ચર મેક્સિમમ તમે 4 લેક્ચર આજે જોઈ શકો છો, કારણ કે 4 લેક્ચરમાં 2 મેથ્સના આવે છે. તમે 4 લેક્ચર જુઓ છો તો હું એવું માનું છું કે 6 કલાકે 5.5 કલાક તમારા લેક્ચરમાં જતા હશે. ઓકે, પછી તમારી પાસે 3 કલાક તો તમારે કાઢવા પડશે. શેના માટે? 25 ક્વેશ્ચન્સ એટલીસ્ટ તમે પૂરા કરો, દરેક સબ્જેક્ટના કરો. બરાબર છે? દરેક સબ્જેક્ટના 25 ક્વેશ્ચન કરો અને અગર તમે કાઢી શકતા હોય તો 1 કલાક વધારાનો કાઢો, કારણ કે તમારે 4 લેક્ચર ચાલે છે. તો લેક્ચર પ્લસ 1 કલાક, લેક્ચર પ્લસ 1 કલાક, લેક્ચર પ્લસ 1 કલાક, લેક્ચર પ્લસ 1 કલાક. મને ખબર છે થોડુંક હાર્ડવર્ક છે, સમય વધારે માંગે છે, બટ તમને વિશ્વાસ સાથે કહું છું કે જે દિવસે આનો રિઝલ્ટ મળશે ને, જે દિવસે આનું ફળ મળશે ને, એનામાં તમારા જેટલા ખુશ વ્યક્તિ કોઈ બીજું દુનિયામાં કોઈ નહીં હોય.
ને એક તમે ઘણા બધા પોસ્ટર્સ જોયા હશે. એક પોસ્ટર્સ એવું છે, ફૂટબોલનું એક ગ્રાઉન્ડ છે, એના પર એક ખેલાડી બેઠો છે, વિચારે છે, બેઠા આ રીતના કહીને વિચારે છે. વિચારોમાં એવી વસ્તુ છે કે જ્યારે વિચારતો હોય છે ત્યારે આજુબાજુ કોઈ નથી હોતું, તો એનામાં નીચે લખેલું હોય છે સપોર્ટ. શું લખ્યું છે? સપોર્ટ. એટલે કે તમને સપોર્ટ કરવા માટે કોઈ વ્યક્તિ હાજરમાં કદાચ ના હોય, મતલબ જે મહેનત કરવાની છે, તમારે મહેનત કરવાની છે, મારે મહેનત કરવાની છે, મારી ફિલ્ડમાં મહેનત કરવાની છે, મારે તમારી સાથે બેસીને મદદ કરવાની છે, તમારી સાથે રહીને મારે પણ મહેનત કરવાની છે કે તમને કેમ કે રીતના હું વધારે વસ્તુ આપી શકું. આ જે વસ્તુ છે એમાં સપોર્ટ માટે કોઈ નહીં આવે, મતલબ આજુબાજુ એબ્સન્સ હશે. જે દિવસે તમે રિઝલ્ટ આવીને આપશો ત્યારે તમને ત્યાંથી લઈને કોલેજ સુધી લઈ જવા નગાડા વગાડવાવાળા લોકો મળી જશે. કહેવાનો મતલબ જ્યારે એ વ્યક્તિ પ્લેયર મેદાન પર જ્યારે ગોલ મારતો હોય છે ને ત્યારે ચીયરઅપ કરવા માટે પૂરી દુનિયા ત્યાં હોય છે. બટ જ્યારે મહેનત કરતો હતો, પ્રેક્ટિસ કરતો ત્યારે એને જોવાવાળું કોઈ નહોતું. એટલે મહેનત હંમેશા એકલામાં થશે. મહેનત કરવામાં થોડું કડવું લાગશે, પણ દરેક કડવાના ટેસ્ટ પછી એનું જે ફળ હોય છે હંમેશા મીઠું હોય છે. તમને ખબર છે કે જ્યારે પણ લીમડાનો રસ પીવડાવવામાં આવતો હોય છે ત્યારે આપણી હેલ્થ માટે જ આપવામાં આવતો હોય છે, બરાબર ને? તો અહીંયા જે પણ વસ્તુની ચર્ચા હું તમને કરાવું છું, મહેનત કરો, મજાથી મહેનત કરો, રોજ કંઈક કન્સિસ્ટન્સી મેન્ટેન કરો. 25 ક્વેશ્ચન્સ છે તો તમારી રીતે ડિસાઈડ કરો કે કેટલા ક્વેશ્ચન્સ રોજ સોલ્વ કરશો. રવિવારનો દિવસ આવે તો કોઈ લેક્ચર તમારી પાસે નહીં આવે, યા સેટરડેના દિવસે કોઈ લેક્ચર નહીં આવે, તો એ સમયે તમે મેક્સિમમ યુટિલાઇઝ કરો અને કંઈક વધારે કંઈક કાઢવાનો પ્રયત્ન કરો પોતાનામાંથી. રિવિઝન કરો. હા, રવિવારે તમે રિવિઝન કરી શકો 7 દિવસનું કે શું થયું છે. ઇવન 7 દિવસનું અને મંથલી રિવિઝન બંને વસ્તુ જરૂરી છે, બરાબર છે? તો આ વસ્તુ તમે તમારી લાઈફમાં અપનાવી શકો છો. કોઈ પણ રીતે, જે પણ રીતે મારી જરૂર પડતી હોય મને કહો, હું અહીંયા હંમેશા તમારા માટે અવેલેબલ છું. આપણે બેનિફિશિયલ છે કે તમે 3 સ્ટુડન્ટ છો ને હું એક ટીચર છું, તો તમારી પાસે સમય કાઢવા માટે, મારા માટે સમય લેવા માટે બહુ ઈઝી વસ્તુ છે. ઓકે, જ્યારે બાયોલોજીમાં તમે જુઓ 25 80 90 સ્ટુડન્ટ્સ હોય છે ને એક જ સર બાયોલોજીના હોય, તે લોકોને કેવી રીતે કોપઅપ કરે? તો તમારી પાસે બેનિફિટ છે કે મેથ્સના સ્ટુડન્ટ્સ ઓછા હોય છે, તો તમે કોઈ પણ સવાલ મને પૂછી શકો છો ડાયરેક્ટલી. જે પણ તમને ડાઉટ હોય, કોઈ પણ તકલીફ હોય, મને પૂછો. તમારી સાથે બેસીને આપણે સોલ્વ કરીશું. તમને નહીં સમજ પડે એટલી વાર આપણે સમજાવીશું, પણ રિઝલ્ટ જોઈએ દીકરાઓ. આઈઆઈટીની નીચે કોઈ વાત જોઈતી નથી. જેટલી તમે ફીસ ભરો છો એ પ્રમાણે તો રિઝલ્ટમાં મને આઈઆઈટી જ જોઈશે, બરાબર છે? મહેનત તમે બી કરજો, મહેનત હું પણ કરાવીશ. સાથે મળીને તમને આઈઆઈટી મૂકવાની મારી ગેરંટી. હું તમને આઈઆઈટીના છેલ્લા પગથિયા સુધી મૂકવા આવીશ, બરાબર છે? ચાલો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.